પરની આયાત ડ્યુટી હટાવવાની હિલચાલને પગલે ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે। તમિલનાડુ સરકાર દ્વારા કેન્દ્ર સમક્ષ કપાસ પરની આયાત ડ્યુટી સંપૂર્ણપણે હટાવી લેવાની માંગ કરવામાં આવી। આ મુદ્દે સુરતના અગ્રણી ખેડૂત આગેવાન જયેશ પટેલે સીધો દેશના પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને રજૂઆત કરી। પત્રમાં માંગ કરવામાં આવી કે કપાસ પરની 11% આયાત ડ્યુટીને કોઈપણ સંજોગોમાં યથાવત રાખવામાં આવે। ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ખેડૂતોના ભોગે જે રીતે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની જે વાત થઈ રહી છે અને એને કારણે ખેડૂતોના ભોગે તમારે સસ્તો કપાસ વિદેશથી લાવવાનો અને પછી ગાર્મેન્ટ્સ વિદેશ નિકાસ કરવાની જે વાતો થઈ રહી છે એને કારણે હજારો લાખો ખેડૂતોને ખૂબ જ ઠેસ પહોંચી છે। કપાસના ખેડૂતોને બચાવવો હશે તો વિદેશથી આયાત થતો કપાસ અટકાવવો પડશે અને 11% ડ્યુટી છે એમાં વધારો કરવો પડશે।